ઓડિશા ઘટના વિરુદ્ધ રાધનપુરમાં એબીવીપીનો આક્રમક આક્રોશ. રાધનપુરમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ઓડિશા રાજ્યમાં એનએસયુઆઈ કાર્યકરના ત્રાસના કારણે એક યુવતીના થયેલ દુઃખદ આપઘાતની ઘટનાઓને લઈ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. એનએસયુઆઈ હાય હાયના નારા લગાવી એબીવીપીના કાર્યકરોએ હાઈવે પર ટ્રાફિક જામ કરી ધરણા યોજ્યા. રસ્તા પર બેઠેલા કાર્યકરોના કારણે વાહન વ્યવહારનો ચક્કાજામ જોવા મળ્યો. વિરોધના નેતૃત્વમાં રહેલા કાર્યક્રમમાં કાર્તિકભાઈ ઠક્કર, સંજયભાઈ ઠાકોર, નિકુલભાઈ ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, મહેબૂબ ખાન મલેક અને પિયુષભાઈ મકવાણા સામે પોલીસે કાર્યવાહી કરતા તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ નજરકેદ લીધા હતા. હવે જોઈ રહેશે કે ઓડિશા સરકાર અને એનએસયુઆઈ સામે પગલાં લેવાશે કે કેમ. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. જેમ આ વખત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક દીકરીનું શોષણ કરવામાં આવ્યું અને એ દીકરીએ આપઘાત કર્યો. ઓડિશાની સરકાર છતાં પણ એ દીકરી માટે કોઈ નિર્ણય નથી લેતી અને એ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને કંઈ કહેતી નથી. દર વર્ષે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આવી રીતનું હરકતો કરતા હોય છે અને સરકાર નિર્ણય લેતી હોતી નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ભારતભર અને ગુજરાતભરમાં આંદોલન કરી અને સરકારને ચેતવણી આપે છે કે બીજી વાર વિદ્યાર્થીઓ માટે આવું થવું ના જોઈએ અને આના માટે એની કાયદેસર તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. એબીવીપી ન્યાય માંગે, ન્યાય માંગે, ન્યાય.